ABI48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદર ગામ માટે એક ગૌરવ અને આનંદની ક્ષણ સર્જાઈ હતી। ગામના યુવાન ભાટિયા સુમિતકુમાર પ્રવીણભાઈએ ભારતીય સેનાની 6 મહિનાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। દેશ સેવાના માર્ગે આગળ વધેલા જવાનના આગમનથી સમગ્ર ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। બાન્યુર ખાતે તાલીમ પૂર્ણ કર્યા બાદ કાણોદર પરત ફરેલા જવાનની ભવ્ય સ્વાગત રેલી કાઢવામાં આવી હતી। ગામલોકોએ ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને દેશભક્તિના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઘરે પહોંચતા પરિવારજનો, સગા સંબંધીઓ અને મિત્રોએ પણ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતીય સેનામાં જોડાઈ દેશ સેવા માટે તૈયાર થયેલા સુમિતકુમાર હવે રજા પૂર્ણ કરી ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે પોતાની ફરજ સંભાળશે। ગામના યુવાને ભારતીય સેનામાં સ્થાન મેળવી સમગ્ર વિસ્તારનું નામ રોશન કરતા કાણોદર ગામમાં ગૌરવ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વિજયસિંહ ખેર, AB48 ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા।